હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? પ્રીવિયસ લેક્ચરમાં આપણે તરંગનું વ્યતિકરણ એટલે બે તરંગોના સંપાતીકરણને કારણે જે ભૌમિતિક અસર પેદા થાય તરંગનું વ્યતિકરણ એ આપણે સમજાતા. યંગનો ડબલ સ્લિટનો પ્રયોગ, થોમસ યંગ નામના વૈજ્ઞાનિકે બે સુસબદ્ધ ઉદ્ગમ માટે ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ જે કર્યો છે એ આપણે જોયો. આજે એ જ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટમાં હું તમને થોડું વધારે શીખવાડીશ. અમુક સ્ટુડન્ટની ક્વેરી પણ હતી સલાહકારની તીવ્રતાને લઈને, સલાહકારની અથવા તો ઉદ્ગમ સુસબદ્ધ ઉદ્ગમને કળા તફાવતને લઈને પણ ક્વેરી હતી. તો મિત્રો આજે ક્વેરી પણ આપણે ક્લિયર કરશું જેથી કરીને કોઈ ક્વેરી ના રહીએ વ્યતિકરણમાં. અને વ્યતિકરણ ટોપિક જે છે મિત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સુસબદ્ધ ઉદ્ગમને કારણે જ આપણને એક સ્થિર પેટર્ન જોવા મળી, આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું હતું. મિત્રો અમુક પ્રકારની ક્વેરી ક્લિયર કરશું અને એક ગ્રાફ દ્વારા એની ડિસ્કસ કરીને તમને ક્લિયર સમજાવીશ કે શું આવે. આજે તમારું વ્યતિકરણ વધારે સ્ટ્રોંગ બનવાનું છે એટલે આ લેક્ચરની એક પણ મિનિટ મિસ કરવાની નથી. દોસ્તો, ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટમાં આ રીતનું, દાખલા તરીકે તમે કોઈ એક સમતલ વિચારો, એમાં તમે એક આવી એક સ્લિટ અથવા તો હોલ પાડે, એક હોલ મીન્સ કે એક પાતળી તિરાડ પાડવામાં આવે, એને સ્લિટ કહેવાય. અને પછી આને પ્રકાશિત કરવામાં આવે કોઈ ઉદ્ગમથી. હવે આ કોઈ એક રંગી ઉદ્ગમ છે, ચલો એક રંગી ઉદ્ગમ કે મીન્સ કે દાખલા તરીકે રાતો રંગ હોય તો એની તરંગ લંબાઈ ફિક્સ હોય. પછી સફેદ પ્રકાશથી પ્રકાશિત કરો મિત્રો આને, આ સ્લિટને, તો એમાં બધી જ તરંગ લંબાઈ ઇન્ક્લુડ હોય. બ્લુ રંગ પણ હોય, જાંબલી રંગ મીન્સ કે વાયોલેટ પણ હોય, રેડ પણ હોય, યલો પણ હોય, આ બધી મિક્સ તરંગ લંબાઈ હોય. જ્યારે એક રંગી પ્રકાશથી ઉદ્ગમથી પ્રકાશિત કરવામાં આવે ત્યારે એક ચોક્કસ તરંગ લંબાઈ લેવામાં આવે. ધારો કે આ ચોક્કસ તરંગ લંબાઈ છે લેમડા, 8000 એંગસ્ટ્રોમ, 4000 એંગસ્ટ્રોમ, વોટેવર. હવે આને તમે સ્લિટને પ્રકાશિત કરો મિત્રો, એટલે અગેન અહીંયા એક બીજું સમતલ અથવા તો હાર્ડબોર્ડ પાટિયું તમે જે પણ વિચારો, આની અંદર આવી રીતે બે સ્લિટ પાડવામાં આવે. એટલે આ તમારું મેઇન સોર્સ S છે અને આ બે સ્લિટ S1 અને S2 હોય. આ પ્રકાશિત થાય બંને, અને આ બંને સ્લિટ્સ S1 ને S2 એ સુસબદ્ધ ઉદ્ગમ તરીકે વર્તે, પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું. અને જો આ બંને વચ્ચેનો કળા તફાવત અચળ રહેતો હોય, બદલાતો ન રહેતો હોય, સમય સાથે મિત્રો જ્યારે કળા તફાવત અનિયમિત રીતે બદલાય ત્યારે શું થશે? અહીંયા પડદા ઉપર તમને એ બંનેની તીવ્રતાનો સરવાળો એટલે કે એવરેજ તીવ્રતા તમને જોવા મળશે. એટલે પડદા ઉપર વહેંચણી કેવી રીતે થાય? અત્યારે આપણે પ્રેક્ટિકલી વિચારો, બે ટ્યુબલાઇટ તમે રાખી દીધી આમ, બરાબર, અને બંનેને તમે પડદા ઉપર દિવાલ ઉપર જોવો તો તમને શું દેખાય? સમય સાથે સતત અનિયમિત રીતે કળા તફાવત બદલાતો હોય ને મિત્રો, ત્યારે શું થશે? ત્યારે તમને એવરેજ તીવ્રતા એટલે બે તીવ્રતા એકબીજામાં ઉમેરાયેલી તમને દેખાય. એ આપણે સૂત્ર દ્વારા સાબિત કર્યું હતું પ્રીવિયસ લેક્ચરમાં, રાઈટ? હવે દાખલા તરીકે આ બંને વચ્ચેનો કળા તફાવત, ચલો આપણે ઉદાહરણ લઈએ. દાખલા તરીકે y1 ઇઝ ઇક્વલ ટુ a sin ઓમેગા t અને બીજાની કળા y2 ઇઝ ઇક્વલ ટુ a sin ઓમેગા t માઇનસ 5 પાઈ છે. ચલો, તો આ બંને વચ્ચે કળા તફાવત 5 પાઈ રેડિયનનો છે. આના કરતાં આની કળા 5 પાઈ જેટલી ઓછી છે, રાઈટ? અથવા તો 2 પાઈ જેટલી ઓછી છે, જે પણ. તો આ બંને વચ્ચે કળા તફાવત તમે વિચારો તો ઓમેગા ટી માઇનસ 5 પાઈ કરો તો આ જે છે એ તમારા માટે શું આવશે? 5 પાઈ માઇનસ કેટલામું ચરણ થશે? કેટલામું ચરણ થશે? આને આપણે કોસ વિધેય તરીકે લઈએ. કારણ કે તમે ટેક્સ્ટબુકમાં પણ કોસ વિધેય તરીકે લઈ અને આખી સમજાવેલી વાત છે, બરાબર? તો આપણે કોસ વિધેય તરીકે કોસ ઓમેગા ટી માઇનસ 5 પાઈ, તો 5 પાઈ માઇનસ એટલે કેટલામું ચરણ થશે દોસ્તો? બીજું.
તો બીજા ચરણમાં કોસ કેવો હોય ઓલેસ્ટી સાઇન અને કોસ ધન હોય, બાકી સાઇન અને કોસેક ધન હોય, બાકી બધા ઋણ હોય, અને ફાઈ પાઈ વિધેય ના બદલે ઓમેગા ટી થશે, નેગેટિવ થશે. એટલે આવું થઈ જશે તમારું -a કોસ ઓમેગા ટી. હવે જોવું જોઈએ આ બંને વચ્ચે તફાવત. આ તમારું +a કોસ ઓમેગા ટી અને -a કોસ ઓમેગા ટી બંને એકબીજામાં ઉમેરાય તો શું થાય? સ્થાનાંતર y = 0 થઈ ગયું ને. એટલે એ બિંદુ આગળ વિનાશક વ્યતિકરણ રચાય. તો આમાં એવું ન હોય કે તીવ્રતા થોડીક વધારે મળે ને થોડીક ઓછી, કાં 0 મળે અને કાં મેક્સિમમ મળે. કઈ રીતે મેક્સિમમ? દાખલા તરીકે આ જ જવાબ ઉપર તમારું અહીંયા કળા તફાવત એવી રીતે હોય કે આ જવાબ તમારો a cos ઓમેગા ટી આવે, તો દોસ્તો શું થાય? a cos ઓમેગા ટી પ્લસ a cos ઓમેગા ટી એટલે 2a cos ઓમેગા ટી થઈ ગયું સીધે સીધું. તો તમારી તીવ્રતા મેક્સિમમ થઈ જાય, કંપ વિસ્તાર બમણો થઈ ગયો, તો ઇન્ટેન્સિટી મેક્સિમમ થઈ જાય. તો મિત્રો ઇન્ટેન્સિટી જ્યાં મેક્સિમમ થઈ જાય એને આપણે સહાયક વ્યતિકરણ કહીએ, અને જ્યાં ઇન્ટેન્સિટી 0 થઈ જાય એને આપણે વિનાશક વ્યતિકરણ કહીએ. એટલે તમારી પાસે બે ઓપ્શન સીધા આવે કે જો કળા તફાવત નિયમિત રીતે બદલાતો હોય, અથવા તો ટૂંકમાં કઈ રીતે કહી શકાય આની નાની વચ્ચે કંઈક કળા તફાવત છે, આ બંને વચ્ચેનો કંઈક કળા તફાવત છે, એ કળા તફાવત છેક સુધી અચળ રહેતો હોય. એટલે કઈ રીતે? દાખલા તરીકે હવે તમારે બીજો પડદો એક વિચાર્યો, અને પડદા ઉપરનું કોઈ બિંદુ વિચાર્યું અહીંયા 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 કોઈ પણ જગ્યાએ, તો જ્યાં આગળ કળા તફાવત એવી રીતે રહેતો હશે જે બિંદુ આગળ કે ત્યાં તીવ્રતા a cos ઓમેગા ટી પ્લસ a cos ઓમેગા ટી એટલે કે 2a cos ઓમેગા ટી, તો ત્યાં તીવ્રતા મેક્સિમમ મળશે. અને આપણે સહાયક વ્યતિકરણ કહીએ. એટલે તીવ્રતા મેક્સિમમ, ચલો આ તીવ્રતા મેક્સિમમ એટલે જે મેં અત્યારે લીટી કરી છે તીવ્રતા મેક્સિમમ છે અને આ સહાયક વ્યતિકરણ છે. તો મિત્રો આ રેખીય ઉદ્ગમ છે, એટલે તમને આવા રેખીય પટ્ટા કે જ્યાં તીવ્રતા મેક્સિમમ હોય, જો મેં બ્લેક કરી ને મારા માટે મેક્સિમમ હો, કારણ આપણો વ્હાઇટ બોર્ડ હોય ને એટલે હું ડાર્ક કરું છું તમારા માટે, એ તમારા માટે ચલો એને ડાર્ક રાખી દઈએ, આને ડાર્ક લાઇટ રાખીએ, અને વચ્ચેની છે એ લાઇટ છે. તો આ લાઇટ છે ત્યાં કળા તફાવત એટલો રહે છે કે જેથી કરીને સ્થાનાંતર y1 + y2 કેટલું થાય? 2a cos ઓમેગા ટી. એટલે ત્યાં તીવ્રતા તમને મેક્સિમમ મળશે એ વિસ્તારમાં. હવે જ્યાં આગળ કળા તફાવત આ રીતે રચાતો હશે -5π, આના કરતાં કળા 5π જેટલી ઓછી હશે, ત્યાં તીવ્રતા શૂન્ય થઈ જવાની, હમણાં મેં તમને કીધું. એટલે ત્યાં તમને ડાર્ક લાઇટ દેખાશે. એટલે આવી તમને સ્થિર પેટર્ન ક્યારે મિત્રો જોવા મળે? સમય સાથે કળા તફાવત અચળ રહેતો હોય, તો કળા તફાવત અનિયમિત રીતે બદલાતું હોય તો સ્થાનાંતર, આ ફ્રિન્જના સ્થાનાંતર પણ અનિયમિત રીતે બદલાય અને એકબીજામાં એવી રીતે ઉમેરાય કે જેથી કરીને તમને પડદા ઉપર એવરેજ તીવ્રતા દેખાય. તમને આવી ફિક્સ પેટર્ન કેવી? તો કે ડાર્ક અને લાઇટ ના દેખાય. શું થાય? આમાં ઉમેરાઈ જાય. આનો મતલબ શું થયું કે કોઈ પણ એક કલર તમે વિચારો, કોઈ કલર વિચારો, ધારો કે એક પ્યોર વ્હાઇટ કલર છે અને એક પ્યોર બ્લેક કલર છે. આ બંને કલરને તમે મિક્સ કરો એકબીજામાં તો ન દેખાય વ્હાઇટ કે ન દેખાય બ્લેક, વચ્ચેનો કલર થઈ જાય ને. એટલે કહેવાનો મતલબ જ્યારે બે ફ્રિન્જીસ એકબીજા ઉપર સંપાત થઈ જાય ત્યારે શું થઈ જાય? એવરેજ થઈ જાય. એટલે આપણે એમ કહીએ કે આ કલર વ્હાઇટ પણ નથી દેખાતો ને આ કલર બ્લેક પણ નથી દેખાતો. આ કેવો દેખાય? તો કે થોડો વ્હાઇટ ને થોડો બ્લેક. એટલે એનો મતલબ શું થઈ ગયું? એવરેજ થઈ ગયું. એટલે જ્યારે બે ટ્યુબલાઇટ એવી હોય કે જેની કળા સમય સાથે અનિયમિત રીતે બદલાતી હોય ત્યારે એ કળા તફાવત જ્યારે પડદા ઉપર જઈ અને જ્યારે એની તીવ્રતા બતાવે ને ત્યારે એવરેજ હોય, એટલે તમને સરેરાશ તીવ્રતા દેખાય. એટલે બે લાઇટ હોય તો બે લાઇટની સરેરાશ જેટલી તીવ્રતા હોય એટલી તમને પડદા ઉપર દેખાય. આવી ફિક્સ પેટર્ન ન જોવા મળે. તો આવી ફિક્સ પેટર્ન જોવા માટે સમય સાથે કળા તફાવત અચળ રહેવો જોઈએ. આ જરૂરી છે. અને એના માટે બંને ઉદ્ગમ સુસંબદ્ધ હોવા જોઈએ કે જેની કળા તફાવત અચળ રહેતો હોય. તો એ સુસંબદ્ધ ઉદ્ગમ કેવી રીતે રહે? આમાંથી આ મેઇન સોર્સ છે, પછી એના આ બંને વચ્ચેનો કળા સમાન. અમે આખો ડબલ સ્લિટનો એક્સપેરિમેન્ટ તમને સમજાવી દીધો છે પ્રીવિયસ લેક્ચરમાં. તો આ રીતની ફ્રિન્જીસ મળતી હોય. હવે તમે વિચારો જઈએ કે એની તીવ્રતા છે એ ક્યાંય વધુ ઓછી તો છે, એમ તો તમે નહીં કહી શકો કે આની તીવ્રતા 0 આની મેક્સિમમ. હવે તમે એવો તો નહીં કહી શકો કે મેક્સિમમ કરતાં થોડી ઓછી અને 0 કરતાં થોડી વધારે. આવું તો શક્ય નથી, કારણ કે વચ્ચેનો ભાગ જ નથી મળતો. એટલે કઈ રીતે? કહેવાનો મતલબ કે દાખલા તરીકે તમે કહો
ગ્રાફ વિચારો. આપણે પેટર્ન સાથે જ ગ્રાફ જોઈએ. ધારો કે હું અહીંયા તમને એક પેટર્ન બતાવવા સુસંબદ્ધ બે ઉદ્ગમ લીધા અને એના કારણે જે પેટર્ન મળે છે પેટર્ન તમને અહીં બતાવું. સીધી બરાબર. કોઈની પહોળાઈ વધારે નહીં હોય ને કોઈની ઓછી નહીં હોય. આ મારા માટે ડાર્ક અને આ મારા માટે લાઇટ. એટલે આ છે એ લાઇટ છે અને આ છે એ ડાર્ક છે. હવે તમે એવું ક્યાંય નહીં કહી શકો કે લાઇટ કરતાં થોડું ઓછું અને ડાર્ક કરતાં થોડું વધારે. આવી તીવ્રતા વ્યતિકરણની સ્થિર ભાતની અંદર જેમાં કળા તફાવત અચળ રહેતો હોય ત્યાં મળશે જ નહીં. એટલે તીવ્રતા ક્યાંય વધઘટ થવાની છે નહીં. આનો મતલબ શું કે દાખલા તરીકે ગ્રાફ દોરું અહીંયા. ઇન્ટેન્સિટી આઈ વર્સિસ પદ તફાવતનો ગ્રાફ. મિત્રો આ બધી શરત તમને ખબર છે કે લેમ્બડાના પૂર્ણ ગુણાંકમાં હોય n લેમ્બડા ત્યારે ઇન્ટેન્સિટી મેક્સિમમ મળે અને સહાયક વ્યતિકરણ રચાય, રાઈટ. અને જ્યારે n-1/2 લેમ્બડા, જો માઇનસની સંજ્ઞા અહીંયા ટેક્સ્ટબુકમાં પ્લસ છે, મેં તમને કીધું હતું, માઇનસની સંજ્ઞા લેશો એટલે n = 1 એટલે તમારા માટે પહેલી સલાકા, n = 2 એટલે તમારા માટે બીજી સલાકા. પણ જો અહીંયા તમે પ્લસ રાખશો તો n = 1 હે, અહીં 1 મૂકશો ત્યારે 1 + 1/2 એટલે કેટલામી સલાકા થઈ જશે? અહીં દાખલા તરીકે તમે 0 મૂકો, અહીં n = 0 ત્યારે તમારી પહેલી સલાકા થઈ જશે. એટલે n-મો ક્રમ એક ઓછો હશે અને સલાકાનો ક્રમ એક વધારે હશે. એટલે આવું ન કરવા માટે આપણે નેગેટિવ સાઇન લઈએ તો n-1/2 લેમ્બડા, રાઈટ. તો દોસ્તો n લેમ્બડાના પૂર્ણ ગુણાંકમાં આપણે વિચારીએ અને આનો ગ્રાફ દોરીએ. અહીંયા તીવ્રતા કેવી છે જો, મેક્સિમમ. એટલે હું મેક્સિમમ તીવ્રતા આપીશ. આ મેક્સિમમ તીવ્રતા છે, રાઈટ. હવે અહીંયા જે છે અહીંયા તીવ્રતા કેવી છે? ડાર્ક લાઇટ છે એટલે ન્યૂનતમ છે. એટલે અહીંયા મારે તીવ્રતા ન્યૂનતમ આપવી જોઈએ, એટલે 0 તીવ્રતા. મિત્રો પછી પાછી અહીંયા કઈ લાઇટ આવે? સોરી, કઈ ફ્રિન્જીસ આવે? લાઇટ. એટલે મારા માટે અહીં લાઇટ થઈ ગઈ. પણ એ લાઇટ આના કરતાં ઓછી તો નહીં જ હોય, આના કરતાં લાઇટ ઓછી તો નથી જ. એટલે તીવ્રતા ઘટશે. એટલે આઈ મેક્સિમમ તમારી આ જ રીતે રહેશે, અહીં સુધી એક લેવલ ઉપર જ રહેશે. આવું નહીં થાય પહેલી સૌથી વધારે, પછી ઘટશે, પછી ઘટશે, પછી ઘટશે, આવું નહીં થાય. એટલે આ કોઈને કન્ફ્યુઝન હોય તો તીવ્રતા માટેનું આ કન્ફ્યુઝન દૂર કરી દેવાનું છે. બધી જ સલાકાઓની તીવ્રતા મધ્યસ્થથી સ્ટાર્ટ કરશો, પહેલી, બીજી, ત્રીજી, કોઈ પણ, એ બધાની તીવ્રતા સમાન હશે, બધાની વિડ્થ સમાન હશે. અને એ પણ કન્ફ્યુઝન હું તમારું દૂર કરી દઉં છું મિત્રો. ફ્રિન્જ વિડ્થનો મતલબ આ નહીં. તરંગ પ્રકાશશાસ્ત્ર ફ્રિંગ વિડ્થ એટલે સલાકાની પહોળાઈ કોને કહે છે? તો કે દાખલા તરીકે આ ડાર્ક છે તો ડાર્કથી ડાર્કનું અંતર એને સલાકાની પહોળાઈ કહે. પછી લાઇટથી લાઇટનું અંતર એટલે સલાકાની પહોળાઈ કહેવાય. એટલે બે ક્રમિક સલાકા વચ્ચેનું અંતરનું જે પણ આપણું સૂત્ર છે λd/d, આ છે ને બે ક્રમિક સલાકા વચ્ચેનું અંતરનું સૂત્ર λD/d, એ જ તમારી ફ્રિંગ વિડ્થ થશે. ઘણા વિદ્યાર્થી શું કરે છે કે λd/d એટલે શું? તો કે બે ક્રમિક સલાકા વચ્ચેનું અંતર. ચલો આ તો હવે ફ્રિંગ વિડ્થ તો આને કહેવાય. આને એટલે એ શું કરશે? અડધું બાદ કરી દેશે, સોરી અડધું એમાંથી ઓછું કરી નાખશે. એટલે મીન્સ કે /2 કરી નાખશે, λD/2d. તો આ આન્સર ખોટો થશો. સલાકાની પહોળાઈ તરંગ પ્રકાશશાસ્ત્ર કેવી રીતે ડેફિનેટ કરે છે કે બે ફ્રિન્જ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે ડાર્ક ટુ ડાર્ક એને જ અહીંયા ફ્રિંગ વિડ્થ કીધી. તો બે સલાકા વચ્ચેનું અંતર જ તમારું λD/d શું થશે? ફ્રિંગ વિડ્થ થશે. એટલે બધા સૂત્ર સરખા થશે. λD/d નું સૂત્ર બે સલાકા વચ્ચેનું, બે ક્રમિક પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર λD/d થશે. બે ક્રમિક અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર સરખું જ થશે. બધી સલાકાઓની પહોળાઈ પણ સરખી થશે. ઓકે, ડન. હવે પાછું અહીંયા શું આવે છે? ડાર્ક આવે છે. તો અહીંયા તમારા ડાર્ક માટે ઇન્ટેન્સિટી 0 થઈ જાય. તો સેમ આ બાજુ થશે, બંને સાઈડ હોય. તો અહીંયા ઇન્ટેન્સિટી 0, તો મારે અહીં ઇન્ટેન્સિટી 0 કરી દેવી જોઈએ.
પછી અહીંયા ઇન્ટેન્સિટી મેક્સિમમ, તો અહીંયા ઇન્ટેન્સિટી મેક્સિમમ કરી દેવી જોઈએ. પછી અહીંયા ઇન્ટેન્સિટી 0, તો અહીં ઇન્ટેન્સિટી 0 કરી દેવી જોઈએ. અહીં ઇન્ટેન્સિટી મેક્સિમમ, તો અહીં ઇન્ટેન્સિટી મેક્સિમમ કરી દેવી જોઈએ. પછી અહીં પાછી 0 એટલે અહીં 0 કરી દેવી જોઈએ. મિત્રો અહીંથી 0 સ્ટાર્ટ કરીએ આપણે. આ પથ તફાવત છે એક અક્ષ ઉપર. તો પથ તફાવત લેમડા ક્યારે થશે તમે જો, આ એક શૃંગથી પાછું તમારું શૃંગ આવશે આમ, ત્યારે એક લેમડા પૂરો થઈ ગયો, એટલે અહીંયા તમારું લેમડા થશે. તો લેમડા જેટલો પથ તફાવત હોય મિત્રો, ત્યારે એના પૂર્ણ ગુણાંકમાં લેમડા, પછી પાછો 2 લેમડા, પછી પાછો 3 લેમડા. અહીંયા બધે જ તીવ્રતા તમારી મેક્સિમમ હશે, એટલે કે આઈ મેક્સિમમ હશે. અને જ્યાં લેમડામાં પાછું λ/2 ઉમેરો, એટલે 3 λ/2 આ 0માં λ/2 ઉમેરો, λ/2. પછી પથ તફાવત કેટલો હશે તો કે 3 λ/2. પછી કેટલો હશે તો કે 5 λ/2. પછી કેટલો હશે તો કે 7 λ/2. પથ તફાવતો, જો પથ તફાવત આટલો હશે તો અહીંયા ઇન્ટેન્સિટી કેટલી થવાની? 0. એટલે કે અહીંયા ડાર્ક ફ્રિન્જીસ હશે, અને બાકીના ભાગમાં અહીંયા બધે λ2 λ3 λ બધે લાઇટ ફ્રિન્જ હશે. તો દોસ્તો આ બહુ મહત્વની વસ્તુ છે. ઇન્ટેન્સિટી ઉપર કોઈ પણને વિદ્યાર્થીને ક્વેશ્ચન હોય તો કોઈ પણ સલાહકારની ઇન્ટેન્સિટી ક્યારેય પહેલી સલાહકાર મધ્યસ્થ હોય તો મધ્યસ્થની મેક્સિમમ ઇન્ટેન્સિટી જે પણ હોય એ જ પહેલી સલાહકારની. 10 સલાહકાર રચાતી હોય પડદા ઉપર, તો 10 સલાહકાર સંપૂર્ણ ડાર્ક એની તીવ્રતા 0 અને સંપૂર્ણ લાઇટ એની તીવ્રતા આઈ મેક્સિમમ મહત્તમ તીવ્રતા હોય. મહત્તમ તીવ્રતા કરતાં થોડી ઓછી અને 0 કરતાં થોડી વધારે આવી ફ્રિન્જીસ ક્યારેય ઇન્ટરફ્રેન્સીસ એટલે કે વ્યતિકરણની અંદર, વ્યતિકરણ ઘટનામાં બે સુસંબદ્ધ ઉદ્ગમ દ્વારા અથવા તો ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટની અંદર આવી મળતી નથી તીવ્રતા. ધ્યાન રાખજો, એટલે આ બહુ મહત્વની વસ્તુ. હવે બીજી વસ્તુ કે આના ફેરફારો ઉદ્ગમનું સ્થાન બદલવાથી, પડદાથી અંતર બદલવાથી, અથવા તો સ્લિટની પહોળાઈ એટલે મીન્સ કે દાખલા તરીકે હમણાં મેં તમને કીધું S1 ને S2 બે સ્લિટ છે, તો આ બે વચ્ચેનું અંતર બદલવાથી, સ્લિટની પહોળાઈ નાની મોટી કરવાથી શું બદલાય, કેવી રીતે ઇન્ટેન્સિટી ઉપર અથવા તો શું ઇફેક્ટ કરે. હવે આ જે ગ્રાફ છે એની ઉપરથી હજી તમારું જે વ્યતિકરણ સ્ટ્રોંગ બને એના માટે દોસ્તો એક ગ્રાફ તમારી સામે એક પ્રશ્ન મૂકું. તમારી ટેક્સ્ટ બુકમાં તમે જો એની નીચે આ કદાચ ગ્રાફ તમે જોયો હશે, આની નીચે 10.3 અને 10.4 આવા બે એક્ઝામ્પલ છે NCERTમાં. તો આ જે એક્ઝામ્પલ છે એની અંદર શું વાત કરી તમે જો બેયમાં. પહેલા તો શું કીધું કે 10.3 તમે જો તો બે સ્લિટ વચ્ચેનું અંતર 1 mm છે. તો સ્વાભાવિક છે કે બંને સ્લિટ S1 ને S2 વચ્ચેનું અંતર 1 mm છે, તો અત્યંત સૂક્ષ્મ જ હોય. અને પડદા સુધીનું અંતર મેક્સિમમ વધુ હોય, ટૂંકમાં મીટરમાં હોય તો કીધું કે પડદા સુધીનું અંતર 1 મીટર છે. એટલે આ સ્ટાન્ડર્ડ માપ થઈ ગયું કે 1 mm છે S1 ને S2 વચ્ચેનું અંતર, અને પડદો અહીંથી કેટલો દૂર છે તો કે 1 મીટર. એટલે તમારો કેપિટલ D 1 મીટર થયો અને સ્મોલ d તમારા માટે 1 mm એટલે ઇન્ટુ 10 ઇઝ ઇક્વલ ટુ 10⁻³ મીટર. ક્લિયર? ઓકે. 500 નેનોમીટરની તરંગ લંબાઈનો એક બ્લુ ગ્રીન પ્રકાશ વાપરવામાં આવ્યો, તો આ સલાકા વચ્ચેનું અંતર કેટલું? મિત્રો આ ઇક્વેશન સલાકા વચ્ચેનું અંતર λd/d. લેમડા જેટલા નેનોમીટર કીધા, મીટરમાં કન્વર્ટ કરી નાખો, d મીટરમાં આપેલું, 1 મીટર નાને મીટરમાં કન્વર્ટ કરો. ફાઇનલી તમારો આન્સર આવે 5 × 10⁻⁴ મીટર, એટલે કે 0.5 mm. એટલે બે સલાકા વચ્ચેનું અંતર 0.5 mm છે. સમજો, એટલે કે આ ડાર્ક છે અને આ ડાર્ક, આની વચ્ચેનું અંતર 0.5 mm હોય. તો મિત્રો પહેલી પ્રકાશિતથી બીજી પ્રકાશિત વચ્ચેનું 0.5 mm હોય, તો પછી 7મી અને 8મી વચ્ચેનું અંતર 0.5 mm જ થશે. શું કામ? તમે જો આમાં કોઈ વસ્તુ બદલાતી નથી, લેમડા એક જ છે, આપાત પ્રકાશની તરંગ લંબાઈ સેમ છે, d સેમ છે અને સ્મોલ d સેમ છે, તો કોઈ પણ પ્રકારનું અંતર ક્યાંય બદલાનું. એટલે પહેલી અને ત્રીજી સલાકા વચ્ચેનું અંતર બદલાઈ જાય, પણ પહેલી અને બીજી બે ક્રમિક સલાકા વચ્ચેનું અંતર અથવા તો સલાકાની પહોળાઈ કેટલી રહેશે? λd/d જ રહેશે. હવે શું કરવાથી બદલાશે, શું બદલાશે, શું નહીં બદલાય, આ બધી જ વસ્તુને આપણે ચર્ચા કરીએ. દોસ્તો વ્યતિકરણની અંદર આ એક વસ્તુ સ્પષ્ટ તમારા મગજમાં
એકદમ હોવી જોઈએ ક્લિયર, કટ એન્ડ ક્લિયર, કે પથ તફાવત ઘણી રીતે લખી શકાય. દાખલા તરીકે તમે પથ તફાવતને આ રીતે લખો. પથ તફાવત છે એને તમે આમ પણ લખો એક્સ ડી અપોન કેપિટલ ડી. સમટાઈમ આ પણ લખો ડી સાઇન થીટા. એટલે શું? તો કે ડી ડી કેન્સલ, એટલે કે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એક્સ અપોન ડી. વાસ્તવમાં શું છે? સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ આ પડદા ઉપર આ એનું મધ્યસ્થ, આ S1, આ S2, આ થીટા, આ તમારો થીટા છે. અને જ્યારે આ અંતર ખૂબ નાનું અને આ અંતર ખૂબ મોટું હોય ત્યારે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા લઈ શકાય. અને સામેની બાજુ ટેન એટલે એક્સ અને પાસેની બાજુ ડી થઈ ગયું. સામેની બાજુ એક્સ એટલે આ પી પોઈન્ટે જ્યાં કડા તફાવત રચાતો હોય અને એને કારણે જે સલાકાઓ મળતી હોય પહેલી, બીજી, ત્રીજી જે પણ, એ અંતર એક્સ અને પાસેની બાજુ એટલે સ્લીટથી પડદા સુધીનું અંતર S1, S2 ઉદ્ગમથી આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે. અને અહીંયા મેઇન સોર્સ હોય એસ અને આની વચ્ચેનું અંતર કંઈક આપણે કહી દઈએ ગમે તો એ પણ ઇફેક્ટ કરે પછી જોશું. તો આ તમારું ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટની અંદર જે S1 ને S2 વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ બદલશો. હા, તો ફરક પડશે. આ તમે અંતર જેમ નાનું કરશો ડી પેલા વચ્ચેનું અંતર, એમ સ્મોલ ડી નાનો થાય, આ નાનો થશે. સ્મોલ ડી જેમ નાનો થશે, હા, એટલે કે એક્સ ડી અપોન ડીની અંદર અથવા તો ડી સાઇન થીટામાં આ પથ તફાવત છે. તો ડી નાનો થાય તો પથ તફાવત ઓછો છો. તો દોસ્તો પથ તફાવત જેમ ઘટે, જેમ પથ તફાવત ઘટશે તમારો, પથ તફાવત જે રીતે બદલાશે એ રીતે અહીંયા દાખલા તરીકે આનો પથ તફાવત ને જો કડા તફાવતને અનુરૂપ પથ તફાવત હોય એ આપણે સમજી ગયા. કડા તફાવત અને પથ તફાવત વચ્ચેનો આપણે રિલેશન એ ભણી ગયા. કડા તફાવત બધી જ જગ્યાએ જો આ પોઈન્ટ પી કીધો ને આ પોઈન્ટ ક્યુ કીધો તો કોઈએ આવું સમજવાનું નથી કે અહીંયા આગળ ને અહીંયા આગળ કડા તફાવત સમાન હોય. ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા આગળ અને અહીંયા આગળ કડા તફાવત હશે જ. એટલા માટે તો દાખલા તરીકે પી બિંદુ આગળ ડાર્ક લાઇટ આવતી હોય અથવા તો ડાર્ક પટ્ટો આવતો હોય અને ક્યુ બિંદુ આગળ દાખલા તરીકે લાઇટ પટ્ટો આવતો હોય મિત્રો, અથવા તો ફ્રિંગ્સ અથવા તો સલાકા, તો આ સલાકા જ્યારે મળે ત્યારે ને આ સલાકા મળે ત્યારે એટલે S1 ને S2 માંથી આ જો તમે જુઓ પથ તફાવત બદલાણો, રાઈટ, અને આના માટે પથ તફાવત જો તો આ બે વચ્ચે પથ તફાવત જુદો છે તો સ્વાભાવિક છે કડા તફાવત એ જુદો હશે. તો આ પોઈન્ટ ને આ પોઈન્ટ વચ્ચેનો કડા તફાવત જુદો જ હશે. તો ધ્યાન રાખવાનું કે બંને બિંદુ આગળ જે કડા તફાવત રચાય એને કારણે તો તમને ફ્રિન્જીસ મળે છે, ડાર્ક અને લાઇટ. દોસ્તો આ બે વચ્ચે કડા તફાવત સેમ જ હોય તો શું કામ ડાર્ક અને લાઇટ મળે? એટલે ખાસ ધ્યાન રાખવાનું કે પડદા ઉપરના જે પણ બિંદુ આગળ કડા તફાવત જે પ્રમાણે કડા તફાવત હશે એ પ્રમાણે તમને ફાઇનલી લાઇટ અને ડાર્ક મળશે. અને એને તો આપણે શરત આખી ભણી ગયા એટલે ભાઈ કંઈ એમાં કન્ફ્યુઝન જ નથી. અને આપણે શરત પણ ભણી ગયા છે કે ભાઈ કેમાં એન લેમડાના પૂર્ણ ગુણાંકમાં હોય તો લાઇટ મળે અને n+1/2 લેમડાના ગુણાંકમાં હોય તો n+1/2 ના ગુણાંકમાં હોય તો આપણને ડાર્ક ફ્રિન્જીસ મળે. તો આ બહુ મહત્વની વસ્તુ છે. હવે તમે જો કે પેલો ક્વેશ્ચન જે તમારું 10.4માં આપ્યું કે સ્લિટ ધરાવતા સમતલથી પડદાને દૂર ખસેડવામાં આવે તો શું થાય? એટલે ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ છે એની અંદર પડદાને તમે દૂર કરો તો શું થાય? આનો મતલબ શું? એ એમ કે છે બીજું કાંઈ બદલવાનું નથી, ખાલી કેપિટલ ડી બદલવાનો છે. કેપિટલ ડી બદલવાનો છે. હમણાં જ મેં તમને કીધું કે ધારો કે તમે પથ તફાવત એક્સ ડી બાય ડી ઇઝ ઇક્વલ ટુ ડી સાઇન થીટા, ડી કેન્સલ એટલે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એક્સ અપોન ડી. હવે ઘણી વખત પહેલી સલાકા અથવા તો સલાકાનો ક્રમ દાખલા પ્રકાશિત સલાકામાં જે વિચારો તમે તો પથ તફાવત ડી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલો થાય તો કે n લેમડા, લેમડાના ગુણા, રાઈટ. તો અહીંયા n લેમડા જે લીધું એમાં પહેલી સલાકા તમે વિચારો, પહેલી સલાકા તો n ઇઝ ઇક્વલ ટુ 1 લેશો તો તમારો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ લગભગ થીટા ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય ડી થાય. તો ખરેખર લેમડા બાય ડી શું છે મિત્રો? કોણીય અંતર. અહીં તમે જોવો ને પહેલી સલાકા, ચલો આ પહેલી સલાકા, આ તમારો થીટા એટલે લગભગ સાઇન થીટા. તો સાઇન થીટા એટલે થીટા તમને મળ્યો કેટલો? લેમડા બાય ડી. તો લેમડા બાય ડી ખરેખર શું કહેવાય? કોણીય અંતર. જે તમારું એક્સ મળે છે
એ તમારા માટે રેખીય અંતર છે. મધ્યસ્થથી આ x મળે એ તમારા માટે મધ્યસ્થથી સલાકાનું રેખીય અંતર છે. જે તે સલાકા હોય, પહેલી હોય તો અત્યારે પહેલા માટે λ/d. હવે દાખલા તરીકે બીજી લઉં તો અહીં 2 થાય તો sin θ = 2 λ/d થશે. તો એ શું છે? થીટા એ તમારા માટે કોણીય અંતર છે અને x તમારા માટે શું છે? રેખીય અંતર છે જે તે સલાકાનું. તો મિત્રો આમાં આપણે કાંઈ બદલતા નથી, λ/d તો અચળ રાખીએ છીએ. ધારો કે વિચારો કોણીય અંતર પહેલી સલાકા માટે વિચારો તો લેમડા નથી બદલતા, નથી બે સ્લીટ વચ્ચેનું S1 અને S2 વચ્ચેનું ઉદ્ગમ બંને વચ્ચેનું અંતર બદલતા, એટલે λ/d તો તમારો કોન્સ્ટન્ટ છે. તમે ખાલી શું બદલો છો? કેપિટલ D. તો શું બદલાય? બે સલાકા વચ્ચેનું અંતર. જો બે સલાકા વચ્ચેનું અંતર બરાબર શું થાય? λ/d/d. તો λ/d ગુણોત્તર તો તમે કોન્સ્ટન્ટ જ રાખો, એ તો બદલતા નથી. તમે ખાલી શું બદલો? કેપિટલ D. જો તમે કેપિટલ D બદલો તો બે સલાકા વચ્ચેનું અંતર બદલાય. વધારો તો વધે, ઘટાડો તો ઘટે. એટલે અહીંયા તમને શું કીધું છે કે સ્લીટ ધરાવતા સમતલથી પડદાને દૂર લઈ જાઓ. આ સ્લીટ ધરાવતું સમતલ, આ S1 ને S2, અને અહીંથી આ પડદો દૂર લઈ જાઓ તો D મોટો થાય, તો બે સલાકા વચ્ચેનું અંતર વધશે. સ્વાભાવિક છે કે બે ક્રમિક સલાકા વચ્ચેનું અંતર પહેલા આટલા mm મળતું હતું 0.5, તો હવે 0.6 થાય, તો 0.1 mm નો વધારો થયો. શું કામ? કારણ કે આ સમતલથી પડદો તમે દૂર લઈ ગયા. નજીક લઈ જાવશો તો અંતર ઘટશે. એટલે સ્વાભાવિક છે. કેવા શું માગે છે? પડદા ઉપર જે પેલી પેટર્ન છે એ નજીક આવશે, અને જ્યારે દૂર લઈ જશો ત્યારે પેટર્ન એકબીજાથી દૂર જશે. ઓકે, બીજો પ્રશ્ન પૂછો કે આપેલ પ્રકાશ ઉદ્ગમને બદલીને બીજો નાની તરંગ લંબાઈ વાળો પ્રકાશ વાપરવામાં આવે તો શું થાય? દોસ્તો હવે આમાં જોજી, આ લેમડા છે નાનો કરી દેવાનો. હવે એને કીધું કે બે સ્લીટ થી પડદા સુધીનું અંતર બદલવાનું નથી, એટલે D બદલવાનું નથી. બે ઉદ્ગમ વચ્ચેનું અંતર, S1 ને S2 વચ્ચેનું અંતર પણ બદલવાનું નથી. બે સ્લીટ વચ્ચેનું અંતર પણ બદલવાનું નથી, અને પડદાથી ને સ્લીટનું અંતર પણ બદલવાનું નથી. એટલે અહીંયા તમારો કેપિટલ D ને સ્મોલ d બે સેમ રહ્યા. પણ તરંગ લંબાઈ નાની કરો તો બંને વચ્ચેનું અંતર શું થાય? ઓછું થાય. તો તરંગ લંબાઈ નાની ઉપયોગ કરો તો બંને સલાકા વચ્ચેનું અંતર ઘટશે. ત્રીજો ક્વેશ્ચન છે, બે સ્લીટ વચ્ચેનું અંતર વધારવામાં આવે તો આ બે નથી બદલવાના, લેમડા અને કેપિટલ D નથી બદલવાના, અને સ્મોલ d બદલવાનો છે. તો શું કીધું છે? સ્મોલ d શું કરવાનું કીધું? બે સ્લીટ વચ્ચેનું અંતર વધારવામાં આવે. આ વધારો તો આ ઘટશે. બે સલાકા વચ્ચેનું અંતર, બે સલાકા વચ્ચેનું અંતર લેમડા કેપિટલ D બાય સ્મોલ d છે. તમે જે બદલશો એ પ્રમાણે બદલાશે. દાખલા તરીકે આને અચળ રાખીને D વધારો તો આ વધે, આ ઘટાડો જ ઘટે. હવે અત્યારે લેમડા નથી બદલતા આ ઓપ્શનમાં, અને બે સલાકા વચ્ચેનું સલાકાના સમતલથી પડદાનું અંતર, એટલે આ નથી બદલતા. પણ સ્લીટની પહોળાઈ શું કરીએ છીએ? વધારીએ છીએ કે ઘટાડીએ? વધારવામાં આવે. બે સલાકા બે સ્લીટ વચ્ચેનું અંતર વધારવામાં, આ વધારો તો બંને સલાકા વચ્ચેનું અંતર શું થાય? ઘટશે, કારણ કે આ બંને ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ છે. ઓકે, ચોથો પ્રશ્ન, બે સ્લીટ ધરાવતા સમતલની નજીક ઉદ્ગમ સ્લીટને ખસેડવામાં આવે તો? દોસ્તો બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આ જે પાલન કર્યું ને આપણે, આ જે વસ્તુની વાત કરી ને એની ઇફેક્ટ આમાં થશે. તમે જોજો, આ ક્યારે સાચું કે આ બદલો, આ વધારો તો આ ઘટે, આ વધારો તો આ વધે, અથવા તો આ D ઘટાડો તો સામે બંને સલાકા વચ્ચેનું અંતર ઘટે. આ બધું ફિક્સ કન્ડિશન માટે હોય. જો દાખલા તરીકે આવા કેસમાં પાછું ધ્યાન રાખવું પડે. ફોર એક્ઝામ્પલ, આ તમારો S છે, ઉદ્ગમ મેઇન સોર્સ છે. આ તમે બે સ્લીટ પ્રકાશિત કરી S1 ને S2, એટલે આ તમે લાઇટથી મેઇન સ્લીટ છે, એક જે તિરાડ પાડેલી પડદામાં, મીન્સ કે હાર્ડવુડ ઉપર, એ મેઇન સોર્સ S છે, એ પ્રકાશિત થયો. પછી એને કારણે આ બે પ્રકાશિત થયા, અને પછી અહીં તમને પેટર્ન મળે. ક્યાં? આ રીતે. આમ તો પેટર્ન તમને આમ જે સ્લીટ તમે મૂકો આ રીતે, એટલે તમને આમ ઊભી પેટર્ન મળે, પણ તમને સમજાવવા માટે કે ભાઈ આ તમારું મધ્યસ્થ હોય, પછી પહેલી, બીજી, ત્રીજી, ચોથી સલાક, આ બાજુ પહેલી, બીજી, ત્રીજી, ચોથી સલાક, આ રીતે 2 ડાયમેન્શનમાં સમજાવેલો તમને ખ્યાલ આવે. દોસ્તો હવે તમારું મેઇન સોર્સ છે, ત્યાંથી ને તમારી બે સ્લીટ વચ્ચેનું અંતર, આને હું A કહી દઉં. A. બે સ્લીટ વચ્ચેનું અંતર છે ને હું D કહી દઉં. આ તમારું મેઇન સોર્સ છે,
ત્યાંથી લઈ અને બંને ઉદ્ગમ છે એની વચ્ચેનું અંતર મેં એ કહી દીધું સ્મોલ એ, બંને ઉદ્ગમ વચ્ચેનું અંતર સ્મોલ ડી કહી દીધું, બંને સ્લીટ વચ્ચેનું અંતર, અને સ્લીટથી પડદા સુધીનું અંતર કેપિટલ ડી કહી દીધું. તો આમાં ધ્યાન રાખજો, એક શરત છે કે આ અંતર તમે ઘટાડી જાઓ, ઘટાડી જાઓ, ઘટાડી જાઓ, આ અંતર તમે ઘટાડતા જાઓ. દાખલા તરીકે એ અંતર છે, આ બંને વચ્ચેનું અંતર ઘટાડી, અને આ તમારું સોર્સ છે. એ સોર્સનું જે માપ છે એ તમે જો પ્રશ્ન શું પૂછ્યો કે બે સ્લીટ ધરાવતા સમતલની નજીક ઉદ્ગમ સ્લીટને ખસેડવામાં આવે તો શું થાય? આ ઉદ્ગમ સ્લીટ કહેવાય, આને ઉદ્ગમ સ્લીટ કહેવાય, અને આ બે સોર્સ વાળી સ્લીટ એટલે ડબલ સ્લીટ. આ અંતર ઘટાડો મીન્સ એ ઘટાડો તો શું થાય? મિત્રો તમે આને ઘટાડતા જાઓ, ઘટાડતા જાઓ, ઘટાડતા અમુક લેવલ કરતા ઘટાડી દો ને પછી આ બધી સલાકાઓ છે ને એકબીજામાં સંપાત થવા માંડે. એટલે મેં તમને કીધું કે સેપરેટ સલાકાઓ દેખાવાનું બંધ થઈ જાય. હમણાં જ મેં લેક્ચરમાં તમને કીધું કે સેપરેટ સલાકા દેખાવાનું બંધ થઈ જાય. તો ક્યાં સુધી તમે લઈ જઈ શકો એના માટેની એક શરત છે, તમારી ટેક્સ્ટ બુકમાં પણ આપી છે. જો તમને આવું કીધું છે એસ બાય એસ, આવું તમારી ટેક્સ્ટ બુકમાં લખ્યું છે. હવે સ્મોલ એસ બાય કેપિટલ એસ આવું લખ્યું, લેસ ધેન લેમડા બાય ડી રહેવું જોઈએ, ત્યાં સુધી સલાકા દેખાય. હવે સ્મોલ એસ જે છે ને એને શું એને ધાર્યું, જો આવું કીધું કે ધારો કે ઉદ્ગમનું માપ સ્મોલ એસ છે, એટલે ઉદ્ગમ જે છે એનું કંઈક ડિમેન્શન હોય ને, બિંદુવત ઉદ્ગમ હોય અથવા તો કોઈ મોટું ઉદ્ગમ હોય તો એનું પણ માપ હોય. એટલે ઉદ્ગમનું જે પરિમાણ છે એને એની એસ કીધો, અને બે સ્લીટ ધરાવતા સમતલથી તેનું અંતર એસ છે, એટલે બે સ્લીટ ધરાવતું સમતલ અને આ અંતર એસ છે, એ મેં એ ધાર્યું, એટલે મારા માટે ચલો આ એ. તો એસ શું છે અહીંયા દોસ્તો? ઉદ્ગમનું માપ છે, ઉદ્ગમનું પરિમાણ એસ છે, અને મેઇન સોર્સથી બંને સ્લીટ વચ્ચેનું અંતર એ છે. આ બેનો તમે ગુણોત્તર લ્યો અને લેમ્બડા બાય ડી કરતા જ્યારે તમે જે પ્રકાશ વાપરો એની તરંગ લંબાઈ અને બે સ્લીટ વચ્ચેનું અંતર એના કરતાં નાનું થશે ને ત્યાં સુધી સલાકા દેખાશે. જ્યારે આ મોઢું ફરી જશે અથવા તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ અહીંયા સુધી લિમિટ ઇક્વલ એટલે અહીંયા સુધી, ત્યાં સુધી લેમ્બડા બાય ડી કરતાં નાનું હશે ને ત્યાં સુધી સલાકા દેખાશે. જેવું આ મોઢું ફરશે એસ બાય એ ગ્રેટર ધેન લેમ્બડા બાય ડી થાય એટલે સલાકાઓ દેખાવાનું બંધ થઈ જશે. તો મિત્રો આ એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે કહેવાનો મતલબ ઉપરના જે બે પ્રશ્ન કર્યા કે ભાઈ ડી વધારો તો વધે, આ ઘટાડો તો ઘટે, એ પાલન ક્યારે થશે? આનું પાલન થશે તો આ શરતને તો ધ્યાનમાં રાખવાની જ છે કે એસ અને S1 S2 થી બનતું સમતલ આ બે વચ્ચેનું અંતર એ, અને આ ઉદ્ગમનું પરિમાણ એટલે એનું જે માપ છે એ એસ, એ બેનો ગુણોત્તર એ આપેલ આપાત પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા અને બે સ્લીટ વચ્ચેનું અંતર ડી બેના ગુણોત્તર કરતાં નાનું થવું જોઈએ, તો જ તમને સલાકા દેખાશે. બાકી સલાકા દેખાવાનું જ બંધ થઈ જશે, કારણ કે બધી સલાકાઓ એકબીજા ઉપર એવી રીતે સંપાત થશે કે જેથી કરીને તમને કંઈ સલાકા દેખાશે નહીં, એટલે સ્થિર ભાત જતી રહેશે. ક્લિયર? તો આ થવું જોઈએ. તો આ શરતનું જ્યાં સુધી પાલન થશે ત્યાં સુધી સલાકા દેખાશે. જેવું આ મોટું થઈ ગયું દેખાવાનું બંધ થઈ જશે. એટલે તમને શું કીધું કે બે સ્લીટ ધરાવતા સમતલથી નજીક ઉદ્ગમ સ્લીટને ખસેડવામાં આવે તો, ચલો નજીક ખસેડવામાં આવે તો આ નજીક ખસેડું, આ નજીક ખસેડું, આ નાનું કર્યું, નાનું કર્યું, નાનું કર્યું, નાનું કર્યું, સમજો આનું પાલન થવું જોઈએ. આ તમે એટલું બધું નાનું કરી દો, આ એટલું બધું નાનું કરી દો, કારણ કે છેદ જેમ નાનો થતો જાય એમ આખાની વેલ્યુ વધતી જાય. છેદ તમારો નાનો થાય એમ એસ બાય એની વેલ્યુ વધતી જાય, વધતી જાય, વધતી જાય, એ વધી અને લેમ્બડા બાય ડી કરતાં મોટી થઈ જાય એટલે સલાકા દેખાવાનું બંધ થઈ જાય. આના પ્રશ્નનો જવાબ કે એને તમે એટલો બધો નાનો કરી દો એટલે આ બે વચ્ચેનું અંતર તમે ઘટાડ્યું, ચલો આ ઘટાડ્યું, આને અહીંયા લઈ આવ્યા, પછી અહીંયા લઈ આવ્યા, અહીંયા લઈ આવ્યા, એટલું નાનું કરી દીધું કે એસ બાય એ એટલે આના પરિમાણની સાપેક્ષે આને એટલો બધો નાનો કરી દે કે આ બેનો ગુણોત્તર તમે લ્યો, એ ગુણોત્તર કેવો મળે? લેમ્બડા બાય ડી કરતાં મોટો થઈ જાય. જો આ ઊંધું થઈ જાય, આવું થઈ જાય એટલે તમારી સલાકા દેખાવાનું બંધ થઈ જશે. ક્લિયર? ઓકે, એટલે આ વસ્તુ મગજમાં રાખવાની છે.
એટલે આનું પાલન થાય ત્યાં સુધી સલાકાઓ દેખાશે અને સલાકા વચ્ચેનું અંતર અચળ જળવાઈ રહે. એટલે એ તો પ્રશ્ન નથી, સલાકા વચ્ચેનું અંતરમાં કઈ ફરક પડશે નહીં. હવે બીજું એના પછીનો પ્રશ્ન, ઉદ્ગમ સ્લિટની પહોળાઈ વધારવામાં આવે તો. ચાલો, ઉદ્ગમ સ્લિટ એટલે આ છે. હવે એ છે આ રીતની આટલી છે અને એની સલાકાને મેં કીધું કે પડદા ઉપર મીન્સ કે બોર્ડ ઉપર તિરાડ પાડવામાં આવે, એકદમ બ્લેડ જેવી હોય, બ્લેડ કરતાં પણ ઓછી. આમ બ્લેડનું આમ કેમ આમ કોઈ એક બ્લેડથી કોઈક વસ્તુની તિરાડ પાડો કાગળમાં એકદમ ઝીડી પટ્ટી પડે, એના કરતાં પણ પાતળી હોય, એમએમમાં હોય, રાઈટ. તો એ મિત્રો એ વધારવામાં આવે અને આ જે તિરાડ છે અને એનો વધારીને આવો મોટો ખાંચો કરી દઈએ આમ, તો શું થાય? તો એનો મતલબ શું થયો? પરિમાણ વધી ગયું, ડિમેન્શન વધી ગયું. શું વધ્યું? આ વધ્યો એસ. હવે તમે આ વધારતા જાઓ તો એસ બાય એ, જેમ આ ઘટાડતા હતા ને એસ બાય એ વધતું હતું, એમ તમે આ વધારો એસ અને એસ બાય એનું મૂલ્ય વધી અને લેમડા બાય ડી કરતાં મોટું થઈ જાય તો પણ શું થઈ જાય? સલાકાઓ દેખાવાનું બંધ થઈ જાય. એટલે બે પ્રશ્નમાં વાત તો એ જ કરી છે. તમે આ બે વચ્ચેનું અંતર એટલું બધું ઘટાડી દો કે એસ બાય એ મોટો થઈ અને લેમડા બાય ડી કરતાં મોટો થઈ જાય તો પણ સલાકાઓ દેખાવાનું બંધ થઈ જશે. અને જો એમ ના કરો ને આ બે વચ્ચેનું અંતર એમને રાખો, ચલો જે છે પણ આ સ્લીટ એટલી મોટી કરી દો, આ તેરા એક તિરાડ પડે છે, તિરાડ નાવડી મોટી કરી દીધી આમ, તો સલાકા નહીં દેખાય. સલાકાને જોવા માટે આનું પાલન થવું જ જરૂરી છે. એસ બાય એ લેસ ધેન લેમડા બાય ડી હોવું જ જોઈએ, બાકી તમને સલાકાઓ દેખાશે નહીં. તો યાર થોમસ યંગે જે પ્રયોગ કર્યો એમાં શું કામે મોટો હોલ ન પાડી દીધો? પરિમાણ અમુક હદ કરતાં મોટું થઈ જાય તો પણ સલાકા નહીં દેખાય. બંને વચ્ચેનું ફિક્સ ડિસ્ટન્સ રાખ્યું છે, અમુક ડિસ્ટન્સ, આ ડિસ્ટન્સ પણ અત્યંત નજીક થઈ જશે તો પણ દેખાશે નહીં. એટલે આનું પાલન થવું જરૂરી છે. અને એના પછીનો પ્રશ્ન પૂછ્યું, ઉદ્ગમ સ્લિટની પહોળાઈ વગેરે, એ ઓપ્શન પણ આવી ગયું. એના પછીનો જે ઓપ્શન કીધું કે એક રંગી પ્રકાશ ઉદ્ગમને બદલે સફેદ પ્રકાશ લેવામાં આવે તો શું થાય? મિત્રો આ તો બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. કાંઈ તમે એક રંગી પ્રકાશ આપ્યો એટલે તમને બધી સલાકા મળે છે, એને બદલે સફેદ પ્રકાશ વાપરો તો શું થાય? મિત્રો સફેદ પ્રકાશની અંદર બધી જ તરંગ લંબાઈઓ મિક્સ છે. તો જે તરંગ લંબાઈને અનુરૂપ, જો સમજો, આપણે એક વસ્તુ સમજી લેવાની છે કે સફેદ પ્રકાશ હશે તો એક્ઝેક્ટ વચ્ચેની સલાકા હશે, આ મધ્યસ્થ સલાકા, એ સફેદ પ્રકાશથી પ્રકાશિત થશે. શું કામ? કારણ કે બધી જ તરંગ લંબાઈઓ માટે, બધી જ તરંગ લંબાઈ રેડ હોય, બ્લુ હોય, ગમે એ હોય, એના માટે અહીંયા કડા તફાવત 0 થશે. અને કડા તફાવત મિત્રો 0 થશે એટલે અહીંયા તમને પ્રકાશિત સલાકા મળશે અને તરંગ લંબાઈથી સ્વતંત્ર, એટલે બધી જ તરંગ લંબાઈઓ અહીંયા આવશે. એટલે બધી જ તરંગ લંબાઈઓ જ્યારે અહીંયા હાજર હોય, અહીંયા બધી જ તરંગ લંબાઈ હાજર હોય તો કેવો પ્રકાશ બની ગયો? સફેદ. એટલે મધ્યસ્થ સલાકા અથવા તો મધ્યસ્થ જે પટ્ટો છે અથવા તો જે સલાકા છે એ સફેદ રંગથી પ્રકાશિત થશે. એટલે બધી જ તરંગ લંબાઈઓ અહીંયા હાજર હશે. હવે વિચારો કે અહીંયા આ પડદા ઉપરનો એક બિંદુ છે, અહીંયા આ મધ્યસ્થ છે, અહીંયા સફેદ પ્રકાશથી પ્રકાશિત થઈ ગઈ. રેડી? હવે અહીંથી તમારું એક બિંદુ અહીંયા વિચારો પી, અને આ તમારું સોર્સ છે S1 ને S2 ને આ તમે સફેદ પ્રકાશથી પ્રકાશિત કરી. તો આમાંથી ઉત્સર્જાતી તરંગ લંબાઈઓ બધી સરખી તો નહીં હોય. દાખલા તરીકે તરંગોની તરંગ લંબાઈ કોઈની 4000 એંગસ્ટ્રોમ છે, કોઈની 8000 એંગસ્ટ્રોમ છે. તો આપણને ખબર છે, દાખલા તરીકે બ્લુ રંગ વિચારીએ તો બ્લુ અને રેડની કમ્પેર કરો તમે, તો બ્લુ રંગ માટે લેમડા બી ઇઝ ઇક્વલ ટુ 4000 એંગસ્ટ્રોમ છે નિયર અબાઉટ, અને રેડ માટે લેમડા આર ઇઝ ઇક્વલ ટુ 8000 એંગસ્ટ્રોમ છે. તો હવે વિચારો કે આ જ પોઈન્ટ આગળ લેમડા માટે રેડ માટે ને બ્લુ માટે સરખો પદ તફાવત થશે? પદ તફાવત બે માટે બદલી જશે, બે માટે પદ તફાવત બદલાય એટલે એના અનુરૂપ કળા તફાવત બદલાય. તો કાં તો આ બિંદુ આગળ જેનો કળા તફાવત લેમડાના પૂર્ણ ગુણાંકમાં હશે 1 2 3 n લેમડા, એ અહીંયા હાજર હશે, અને જેનો પદ તફાવત જે છે લેમડા બાય 2 ના ગુણાંકમાં હશે એ ત્યાં ગેરહાજર હોય, એટલે એ રંગ ત્યાં દેખાતો ન હોય. એટલે જ્યાં રેડ હાજર હોય ત્યાં બ્લુની ગેરહાજરી હોય, જ્યાં બ્લુ હાજર હોય ત્યાં રેડની ગેરહાજરી હોય. તો ડિપેન્ડ કેટલો થાય એટલે આપણે ધારવું પડે કે ધારો કે
જ્યાં પથ તફાવત લેમડા બી ના ગુણાંકમાં હોય અથવા લેમડા બાય બી બાય 2 ના ગુણાંકમાં હોય. ચલો તો લેમડા બાય બી ઇન્ટુ 1/2 એટલે એનો મતલબ શું થયો કે પથ તફાવત લેમડા બી ઇન્ટુ 1/2 એટલે લેમડા ઇન્ટુ 1/2 ના ગુણાંકમાં છે. તમે એનો મતલબ લેમડા બાય 2 ના ગુણાંકમાં છે. દોસ્તો લેમડા બાય 2 ગુણાંકમાં હોય ત્યાં એ રંગ ગેરહાજર હોય એટલે અહીંયા બ્લુ રંગની કેવી હશે ગેરહાજરી એટલે અહીંયા બ્લુ રંગ હાજર નહીં હોય. શું કામ? કારણ કે બ્લુ રંગ માટે અથવા તો બ્લુની તરંગ લંબાઈ માટે અહીંયા વિનાશક વ્યતિકરણ રચાતું હોય. એટલે આ પી પોઈન્ટ આગળ જો બ્લુ રંગ માટે વિનાશક વ્યતિકરણ દોસ્તો રચાતું હોય તો ત્યાં બ્લુની હાજરી નહીં હોય. એના માટે સહાયક વ્યતિકરણ રચાતું હશે તો હાજરી હશે. એટલે ફોર એક્ઝામ્પલ ચલો લેમડા બી ઇન્ટુ 1/2 એને બદલે આવું હોય તો લેમડા આર બાય 2 તો લેમડા આર બાય 2 એટલે હું લેમડા આર કેટલો 8000 તો આ તમારો કેટલો થયો 8000 અને છેદમાં બી એટલે કેટલો થયો તો કે લેમડા બી કે 8000 ના છેદમાં 2000 4000 એટલે લેમડા બી થયો. તો આ શું થયું લેમડા બાય બી ગુણ્યા 1 છે જો આગળ 1 છે એનો મતલબ લેમડા બી એટલે બ્લુ રંગની 1 ના ગુણાંકમાં એટલે એન લેમડા બી કહેવાય ને આમ તો અહીંયા બ્લુ રંગની હાજરી હોય તો ત્યાં રેડ ગેરહાજર હોય. શું કામ? કારણ કે રેડ માટે લેમડા આર ઇન્ટુ 1/2 છે તો લેમડા બાય 2 ના ગુણાંકમાં છે રાતા રંગ માટે તો ત્યાં રાતો રંગ ગેરહાજર હશે. તો જ્યાં લેમડા આર બાય 2 જેટલો પથ તફાવત એટલે કે લેમડા બી જેટલો પથ તફાવત રચાય ત્યાં બ્લુની હાજરી હશે પણ ત્યાં રેડની ગેરહાજરી હશે. અને જ્યાં બ્લુ બાય 2 એટલે લેમડા બ્લુ રંગ માટે એના 1/2 ના ગુણાંકમાં હશે ત્યાં બ્લુની ગેરહાજરી છે કારણ કે ત્યાં બ્લુ રંગ માટે વિનાશક વ્યતિકરણ રચાય છે. એટલે આ એમ કહેવા માંગે છે કે જો સફેદ પ્રકાશ વાપરવામાં આવે તો શું થાય? તો સિમ્પલ દોસ્તો વચ્ચેની સલાકા સફેદ રંગથી હશે. શું કામે? કારણ કે બધા માટે કળા તફાવત 0 હશે એટલે બધી જ તરંગ લંબાઈઓ અહીં હાજર હશે એટલે કે સફેદ પ્રકાશથી પ્રકાશિત થશે. પછીની ક્રમશઃ જે પ્રમાણે પથ તફાવત હશે એ પ્રમાણેના રંગો દેખાશે. એટલે સૌથી પહેલા કયો દેખાય? સૌથી પહેલા કયો દેખાશે? જેના માટે પથ તફાવત ઓછો એટલે દાખલા તરીકે 4000 ભાગ્યા 2 કરો એટલે કે લેમડા બી બાય 2 કરો આટલો પથ તફાવત હોય તો ત્યાં કોની ગેરહાજરી હોય? બ્લુની ગેરહાજરી હોય. અને પથ તફાવત સાવ ઓછો છે એટલે એને અનુરૂપ કળા તફાવત પણ ઓછો થશે એટલે લેમડા બી બાય 2 એટલે બ્લુ રંગની તરંગ લંબાઈ કરતા અડધો એટલે કે જ્યાં બ્લુ રંગની ગેરહાજરી હશે એટલે નજીક અહીં બ્લુ રંગની ગેરહાજરી હશે અને ત્યાં રાતા રંગની હાજરી હશે. પછી ઉપર જાઓ તો લેમડા આર બાય 2 એટલે કે 8000 બાય 2 જેટલો પથ તફાવત થાય ત્યાં બ્લુ રંગની હાજરી હશે એટલે પથ તફાવત મોટો થઈ ગયો. તમે જો 8000 ના છેદમાં 2 એટલે બ્લુ રંગ છે ઉપર હશે એટલે કહેવાનો મતલબ મધ્યસ્થ સલાકાની નજીક કોણ હશે? રાતો રંગ હોય અને એનાથી થોડો દૂર કયો હોય? બ્લુ રંગ રચાય. એટલે કહેવાનો મતલબ સિમ્પલ કે જ્યાં બ્લુ રંગની હાજરી હોય ત્યાં રેડ રંગની ગેરહાજરી હશે રેડની ગેરહાજરી હશે અહીંયા બ્લુની હાજરી હશે. એટલે જો આ તો મેં રેડ અને બ્લુનું એક્ઝામ્પલ લીધો બધી જ સલાકાઓ માટે વિચારી શકાય પણ અહીંયા આપણે રેડ અને બ્લુની કમ્પેરિઝન કરી છે એટલે રેડ અને બ્લુ વિશેની આપણે ચર્ચા કરી. તો આ તો તમારું એક્ઝામ્પલ નંબર 10.4. તો દોસ્તો આ વ્યતિકરણને વધુ સ્ટ્રોંગ બનાવવા માટે આપણો આ એક લેક્ચર હતો કે જેની અંદર તમે ગ્રાફ શીખ્યા કે તીવ્રતા વિરુદ્ધ પથ તફાવતનો ગ્રાફ કેવી રીતે થાય અને આ બંને એક્ઝામ્પલ જોયા તો તમને ખબર પડે કે ઇન્ટેન્સિટી ઉપર અથવા તો સલાકાઓની પહોળાઈ ઉપર અથવા તો જે પેટર્ન મળે છે ક્યારે મળે ક્યારે વહી જાય મળે તો કેવી રીતે મળે બંને વચ્ચેનું સલાકા વચ્ચેનું અંતર ક્યારે દૂર થાય ક્યારે નજીક થાય આ બધી જ વસ્તુ જે છે એ સલાકાની પહોળાઈ વિશે આ બધી જ માહિતી મેં તમને આજે આપી. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખશું પછી નેક્સ્ટ લેક્ચરની અંદર પછી આપણે આગળ જોઈશું.